નમસ્કાર બાળ મિત્રો, આજે હું તમને એક નવી રમત બતાવવાની છું જેમાં તમારે તમારી શાળાના વિદ્યાર્થીઓ પ્રમાણે લીડર પસંદ કરવાના છે. મારી શાળામાં આટલા બાળકો છે એટલે મેં 3 લીડર બનાવ્યા છે, તમે જોઈ શકો છો. અને તેમને 3 લીડરને તેમના પસંદ પ્રમાણે તેમની ટીમ બનાવવા કહેવાનું છે. ટીમ બનાવવા કહેવા પછી તમારે આવી રીતે ઝીગઝેગ આકારમાં, એટલે કે બેની સામે એક બાળક આવે તેવી રીતે ઊભા રાખવાના છે. આપ જોઈ શકો છો આ ટીમ લીડર છે અને આ એમની ટીમને ઊભી રાખી છે. હવે આપણે ગેમને આગળ વધારવાની છે. તમે જોઈ શકો છો કે શું કરવાનું છે. મારે મિત્રો ટીમ લીડરને એક ગ્લાસ આપવાનો છે કાગળનો. તમે મોટો ગ્લાસ પણ લઈ શકો છો. જો મોટો ગ્લાસ લો તો બાળકોને ચેલેન્જ વધારે સારી મળે છે. આ મોટા ગ્લાસને તમારે એક લીડરને આપવાનો છે અને બાકીના 10 ગ્લાસ બાળકોમાં વેચવાના છે. ધારો કે તમારા બાળકો ઓછા છે તો તમારે એક બાળકને 2 ગ્લાસ આપવાના છે, પણ તેને એવું કહેવાનું છે કે 1 by 1 આ ગ્લાસમાં મૂકવાનું, એક સાથે 2 ગ્લાસ મૂકવાના નથી. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે હું દરેક બાળકને એક કપ આપી રહી છું. એ લીડરે આપવાના છે. અત્યારે હું આપી રહી છું. કેટલા કપ થયા તમારા બેટા? 7 જ થયા, બરાબર છે. ઓકે, 8. એક જણનું 2 કપ આપીશ, 9 અને 10. ઓકે, એટલે આવી રીતે તમારે 10 કપ બાળકોમાં વેચવાના છે. ગમે તે રીતે 10 કપ થવા જોઈએ અને 1 કપ લીડર પાસે, એટલે કે 11 કપ થવા જોઈએ. ક્લિયર? હવે તમારે આ કપને આવી રીતે સીધો કપાળ પર મૂકવાનો, તમારે બેલેન્સ રાખવાનું છે અને દરેક બાળકે વારાફરતી કપ મૂકવાનો છે. ચાલ મૂક બેટા, પડવો ના જોઈએ. હવે જ્યારે આ પડી જાય છે ત્યારે તમારે શું કરવાનું છે? ફરીવાર પાછું જવાનું છે, બધાને કપ આપી દેવાના છે અને ફરીવાર આ જ ગેમ રમવી પડશે. જ્યાં સુધી ટાસ્ક કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આ ગેમ તમારે ફરી રમવી પડશે. ઓકે, હવે આ ગેમને આપણે ફરી રમાડીએ છીએ બધાને. આપ આગળ વિડીયો જોઈ શકો છો.